ઓકે દીકરાઓ, હવે ધ્યાન આપો. આપણે જે છે અગાઉ પ્રકાશ પ્રક્રિયાનો ટોપિક સ્ટાર્ટ કરેલો, જેની અંદર આપણે પ્રકાશના શોષણ વિશે જોઈ ગયા. ત્યારબાદ આપણે જોઈ ગયા O2 ની મુક્તિ, કે પાણીના અણુનું વિભાજન થાય અને ઓક્સિજન મુક્ત થાય. અને પ્રકાશનું શોષણ આપણે જોઈ ગયા કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય કેવી રીતે ફોટોન, પ્રકાશના ફોટોનનું શોષણ કરે, ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન મુક્ત કરે. અને O2 મુક્ત થવું પણ જોઈ ગયા આપણે, કે પાણીના અણુનું વિભાજન થવું અને ઓક્સિજન મુક્ત થવું. કે પાણીના અણુનું વિભાજન અને ઓક્સિજન કેવી રીતે મુક્ત થાય તે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા. આ ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની અંદર સમાવેશ થાય ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. તમને યાદ હશે કે પ્રકાશ પ્રક્રિયામાં આપણે એવું વાત કરી ગયા હતા કે પ્રકાશ પ્રક્રિયાની નિપજ કઈ છે? ATP અને NADPH+H+ અથવા NADPH2, બે H+ હોય એટલે. તો આ ATP અને NADPH2 કેવી રીતે બને પ્રકાશ પ્રક્રિયાની અંદર તે આપણે જોવાના છે. કેવી રીતે બને? ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન દ્વારા બને. તો હવે આપણે એની ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન, કે આ ઇલેક્ટ્રોનનું પરિવહન થાય અને ATP અને NADPH2 નું સંશ્લેષણ થાય. હવે આ ઇલેક્ટ્રોન પરિવહન ક્યાં ગોઠવાયેલું હોય? તો ક્યાં ગોઠવાયેલું હોય? હવે તમને ખબર છે હરિતકણ અંગિકા એની અંદર ગ્રેનમ, જેમાં થાઇલેકોઇડની થપ્પીમય ગોઠવણી હોય. તો આ થાઇલેકોઇડની જે રચના જે છે, આ થાઇલેકોઇડ એક ડ્રો કરો, એની અંદર અહીંયા જે છે આ બધા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આ થાઇલેકોઇડના પટલમય રચનામાં ગોઠવાયેલું હોય. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે થાઇલેકોઇડની આ પટલમય રચનાની અંદર ગોઠવાયેલું હોય. જેમ કે અહીંયા હોય, જેમ કે PS1 છે, PS2 છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ગોઠવાયેલ હોય. ઓકે, તો ઇલેક્ટ્રોન પરિવહન. હવે પહેલા આપણે જે વાત કરવાના છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનની. અચક્રીય, હવે નામ કેમ અચક્રીય? કારણ કે અહીં ઇલેક્ટ્રોનનું પરિવહન અચક્રીય રીતે થાય, એટલે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઓકે, તો હવે દસે શું કે PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ A અણુ, તો અત્યારે તમને આકૃતિ દેખાય છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. PS2 ના પ્રક્રિયા કેન્દ્ર એના છે વિજાણુ પરિવહન તંત્ર, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એનું જ બીજું નામ છે P680. કે આ વિજાણુ પરિવહન તંત્ર PS2 ફોટોસિસ્ટમ 2, કે જે સૌપ્રથમ એના લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાં રહેલા ક્લોરોફિલ A ના અણુ જે પ્રકાશમાંથી આવતા 680 નેનોમીટર, એટલે રાતા રંગના પ્રકાશ, 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે, જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય. તો આ પ્રકાશનું શોષણ કરે વિજાણુ પરિવહન તંત્ર, અને તે ઉત્તેજિત થાય, અને ઉત્તેજિત થયા બાદ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રની દૂરની કક્ષામાં કૂદી જાય. એટલે કે અહીંથી ઉત્તેજિત થાય ઇલેક્ટ્રોન જે છે મુક્ત થશે. અને આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરે? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી એકમ. તો જે આ પ્રકાશનું શોષણ કર્યું, ઇલેક્ટ્રોન જે છે એ LHC ઉત્તેજિત થવાને કારણે ઇલેક્ટ્રોન દૂરની કક્ષામાં કૂદી જાય અને ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરે? તો પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એકમ આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન જે છે વિજાણુ પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન વિજાણુ એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય. હવે આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં શું આવેલ હોય? અલગ અલગ પ્રકારના પ્રોટીન આવેલા, વાહક પ્રોટીન. વાહક પ્રોટીન કયા? અલગ અલગ, જેમ કે વાહક પ્રોટીન જેમ કે અલગ અલગ પ્રકારના, જેમ કે સાઇટોક્રોમ છે, ફેરાડોક્સિન છે, પ્લાસ્ટોસાઇનિન છે, પ્લાસ્ટોક્વિનોન છે. આવા અલગ અલગ પ્રકારના વાહક પ્રોટીન આવેલા હોય. આ વાહક પ્રોટીન આ ઇલેક્ટ્રોનનું પરિવહન કરે, અને આ પરિવહન કરે ત્યારે અમુક માત્રામાં ઊર્જા મુક્ત થાય. આ ઊર્જા ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયામાં વપરાય અને ADP નું રૂપાંતર શેમાં થાય? ATP માં થાય. એટલે આ રીતે ATP બનશે. હવે આ ઇલેક્ટ્રોન ઓર વધારે આગળ જાય
લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ PS1 P700 માં પ્રવેશ કરે. એટલે થયું શું અહીંયા કે PS2 માંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થઈને PS1 P700 ની અંદર જાય છે. એટલે કે PS2 નો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? PS1 માં ગયો. જોડે જોડે સાયમલ્ટેનિયસલી સાથે સાથે અહીંયા કે આ P700 પણ 700 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે, ફોટોનનું શોષણ કરે અને એ પણ ફરી પાછું ઉત્તેજિત થાય, ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ ઇલેક્ટ્રોન પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એકમ દ્વારા સ્વીકાર થાય અને પોટેન્શિયલને આધારે કે ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી દિશામાં તે વહન કરે. અહીંયા પણ એવું છે કે જ્યારે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય, તેનો રેડોક્સ પોટેન્શિયલ જે છે વધારે અને ઓછો, એટલે વધારે રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ તરફ ઇલેક્ટ્રોન વહન કરે. એટલે ઇલેક્ટ્રોન જે છે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી એકમમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર તરફ આગળ વધે, વધુ રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ તરફ, અને ક્રમિક રીતે આગળ વધીને ક્યાં જશે? PS1 માં જાય. PS1 માંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, વધુ રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ, એટલે કે NADP+ ના રિડક્શનમાં આ ઇલેક્ટ્રોન વપરાય અને NADP+ નું રૂપાંતર થાય NADPH+H+ માં. જોડે જોડે આ હરિતકણ અંગિકાની અંદર આધારકમાં આવેલા પાણીના અણુ, આ પાણીના અણુનું પણ વિભાજન થતું હોય, એમાંથી પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઇલેક્ટ્રોન પણ PS2 માં જાય, ત્યાંથી ક્યાં જાય? PS1 માં જાય. પછી ઇલેક્ટ્રોન NADP+ ના રિડક્શનમાં વપરાય. તમે અહીં જોશો H+ ઉમેરાય છે. H+ ક્યાંથી આવ્યો? અહીંથી. તો આ જે H+ જે છે ક્યાં જશે? અને NADP+ સાથે જોડાઈને NADPH+H+ નું નિર્માણ કરે. અને બીજું શું મુક્ત થયું? ઓક્સિજન. આપણે જોઈ ગયા પાણીના અણુનું વિભાજન જ છે આ પ્રકાશ પ્રક્રિયાનું, અને આ ઓક્સિજન જે છે વાતાવરણમાં મુક્ત થાય. અને આપણે કહીએ ને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરે. ઓક્સિજન ક્યાંથી આવ્યો? પાણીના અણુના વિભાજન દ્વારા આવશે. તો આ જે જોઈ ગયા અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અને આને Z સ્કીમ તરીકે ઓળખવામાં. કેમ Z સ્કીમ? તો તમે અહીંયા જો Z બને છે, ઇલેક્ટ્રોનનું પરિવહન Z સ્કીમમાં છે. આમ આમ આમ, તો Z બને છે ને, Z બને છે એટલે એને Z સ્કીમ. એ ક્વેશ્ચન આ રીતે પૂછાય, Z સ્કીમ સમજાવો. તો અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની અંદર ઇલેક્ટ્રોનનું પરિવહન PS2 થી PS1 માં થાય છે, અને આ પરિવહન કેવા આકારમાં છે? Z આકારમાં છે, એટલે એને Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે. નામ કેમ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન? એનું કારણ કે ઇલેક્ટ્રોનનું વહન કેવું છે? ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્ત્રોત પાસે પાછો નથી ફરતો, કે PS2 નો ઇલેક્ટ્રોન PS1 માં જાય, એટલે ઇલેક્ટ્રોનનું પરિવહન અચક્રીય. ફોટોનની હાજરીમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન. અહીં જોડે જોડે ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા પણ થાય, એટલે ADP નું રૂપાંતર ATP ની અંદર પણ થાય છે. એટલે આને કહેવાય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઓકે. અને રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર ઇલેક્ટ્રોનનું વહન થાય છે, વધુ રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ તરફ, વધારે રેડોક્સ પોટેન્શિયલ, ઓછો રેડોક્સ પોટેન્શિયલ. એટલે અહીંથી ઇલેક્ટ્રોન આ બાજુ જ જાય. એટલે તમને એવો પ્રશ્ન થાય, ઇલેક્ટ્રોન આમ ગમે ત્યાં છટકી ન જાય, ઇલેક્ટ્રોન આ જ રીતે આ વાહક પ્રોટીનની મદદથી નિશ્ચિત દિશામાં વહન કરશે, અને આને Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે. તો હવે આજે જેવી રીતે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, તેવી જ રીતે જો આપણે વાત કરીએ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, તો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની અંદર ઇલેક્ટ્રોનનું પરિવહન ચક્રીય રીતે થતું હોય, તે પણ આપણે જોવાના જ છે આ વિડિયોની અંદર. ઓકે દીકરા, હવે જે આપણે જોવાના છીએ અહીં ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. અચક્રીયની આપણે વાત કરી ગયા, હવે આપણે વાત કરીએ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. હવે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ની જો વાત કરીએ, હવે નામ પરથી તમને ખબર પડી હશે
કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અહીં ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થતું હશે? ચક્રીય રીતે. હવે એક આવીશું ખાલી એક જ ફોટો સિસ્ટમ 1 જ હોય PS1 P700 જ હોય. આ P700 જે છે જે આ પ્રકાશ જે છે પ્રકાશમાં રહે 700 નેનોમીટરની તરંગ લંબાઈના ફોટોનનું શોષણ કરીને એ ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન જે છે વિજાણુ પરિવહન ઇલેક્ટ્રોન જે છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ફોટો સિસ્ટમ 1. તો ફોટો સિસ્ટમ 1 જે છે તેમાંથી આ ઇલેક્ટ્રોન છટકી જાય. છટકે અને ઇલેક્ટ્રોન આ LHC ઉત્તેજિત થવાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ ઇલેક્ટ્રોન પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક એકમ દ્વારા સ્વીકારાય અને ફરી પાછું રેડોક્સ પોટેન્શિયલ ને આધારે વધુ રેડોક્સ પોટેન્શિયલ થી ઓછા રેડોક્સ પોટેન્શિયલ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરી જાય. એટલે કે હવે આ ઇલેક્ટ્રોન ક્યાં પસાર થશે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થાય. વિજાણુ પરિવહન તંત્રમાં અલગ અલગ પ્રકારના વાહક પ્રોટીન આવેલા હોય જેમ કે કયા? પ્લાસ્ટોક્વિનોન, આયન સંકુલ, ફેરાડોક્સિન, સાયટોક્રોમ B6, સાયટોક્રોમ F અને પ્લાસ્ટોસાઇનિન. આ તમને નીટમાં પૂછાય, બુકમાં નથી આપેલું. તો નીટની અંદર તમને આ ક્રમ પૂછી શકે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર કયા અલગ અલગ પ્રકારના વાહક પ્રોટીન ઇલેક્ટ્રોનના વહનમાં સંકળાયેલા હોય. જેમ કે પ્લાસ્ટોક્વિનોન, આયન સંકુલ, ફેરાડોક્સિન, સાયટોક્રોમ B6, સાયટોક્રોમ F અને પ્લાસ્ટોસાઇનિન. અને ફૂલ ફોર્મ પણ પૂછી શકાય, યાદ રાખવાના છે. PC એટલે પ્લાસ્ટોસાઇનિન જે એક પ્રકારનું વાહક પ્રોટીન છે. અને આ વિજાણુ પરિવહન તંત્રમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થતા હોય ત્યારે તે ઊર્જા મુક્ત કરે અને આ ઊર્જા ફોસ્ફોરાયલેશનમાં વપરાય અને ટ્વાઇસ ADP પ્લસ ટ્વાઇસ ફોસ્ફેટ આયનનું રૂપાંતર 2 ATP ની અંદર કરે. એટલે 2 ATP ની અંદર કરે. અને હવે આ ઇલેક્ટ્રોન જે છે પોતાના મૂળ સ્ત્રોત PS1 પાસે પાછા ફરે છે. એટલે ઇલેક્ટ્રોનનું પરિવહન કેવું છે? ચક્રીય. કે જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો ત્યાંથી એ પોતાના મૂળ સ્ત્રોત પાસે પાછો ફરે છે. નામ જો ચક્રીય. કેમ કે ઇલેક્ટ્રોનનું વહન ચક્રીય રીતે થાય. ફોટોનની હાજરીમાં અને ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય એટલે એ કહેવાય ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હવે આ પ્રક્રિયા દરમિયાન NADP નું રૂપાંતર NADPH+ માં કેમ નથી થતું? તેનું કારણ કે આ પ્રક્રિયા ક્યાં થાય છે? આંતરગ્રેનમ પટલ. હવે તમને ખબર છે કે હરિતકણ અંગિકાની અંદર બે ગ્રેનમ એકબીજા સાથે જોડાય તેને કહેવાય આંતરગ્રેનમ પટલ. અને આંતરગ્રેનમ પટલ પાસે આ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય અને ત્યાં NADP+ ના રિડક્શન માટેના ઉત્સેચકો આવેલા હોતા નથી. આથી અહીં NADPH+H+ એટલે કે NADPH2 નું નિર્માણ થતું નથી. એટલે જ્યારે આ પ્રક્રિયા ક્યાં થતી હતી અચક્રીય? તો ગ્રેનમ એટલે થાઇલેકોઇડના પટલમય રચનામાં થતી હતી અને જ્યાં NADP રિડક્શન માટેના ઉત્સેચકો આવેલા હોય છે એટલા માટે ત્યાં NADPH+H+ નું નિર્માણ થયું. તો આ બંને જોઈ ગયા. હવે તમને શું પૂછી શકાય? તફાવત પણ પૂછી શકાય કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનનો તફાવત. જો મુદ્દા બોલી જાઉં છું. પહેલો મુદ્દો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર ઇલેક્ટ્રોનનું પરિવહન ચક્રીય રીતે થતું હોય. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર ઇલેક્ટ્રોનનું પરિવહન ચક્રીય રીતે થતું નથી. પણ અહીં જે છે PS2 નો ઇલેક્ટ્રોન મુક્ત થઈને PS1 ની અંદર જાય છે અને ઇલેક્ટ્રોનનું પરિવહન કેવું છે? Z આકાર એટલે એને Z સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યારબાદ બીજો મુદ્દો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં ફક્ત PS1 P700 જ સંકળાયેલ છે. અચક્રીયમાં PS2 અને PS1 બંને ઇલેક્ટ્રોનના પરિવહનની અંદર સંકળાયેલ છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર ઉપયોગમાં લેવાતા વાહક પ્રોટીન કયા? પ્લાસ્ટોક્વિનોન, આયન સંકુલ, ફેરાડોક્સિન, સાયટોક્રોમ B6, સાયટોક્રોમ F અને પ્લાસ્ટોસાઇન. જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં
ક્વિનોન, સાયટોક્રોમ Bf, પ્લાસ્ટોસાઇનિન અને આ પેરાડોક્સિન ઉપયોગમાં લેવાય છે અને બે અલગ અલગ જગ્યાએ. એટલે અહીં જે છે એક જ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે, જ્યારે અહીંયા એક અને બે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આવેલા છે. બીજું ચક્રીય નેક્સ્ટ મુદ્દો, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની અંદર બે ATP નું નિર્માણ થાય, જ્યારે અહીંયા એક ATP અને એક NADPH+H+ એટલે કે એક NADPH2 નું નિર્માણ. ઓકે, તો આટલા મુદ્દા, ચાર મુદ્દા થશે. આ તફાવત સ્વરૂપે પણ પૂછી શકાય આ ક્વેશ્ચન. ઓકે, કે અને નીટ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને મેં જણાવ્યું છે કે કયા ક્વેશ્ચન પૂછી શકાય. આના પણ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પૂછી શકાય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં કયા ઇલેક્ટ્રોન કયા વાહક પ્રોટીન આવેલા છે. તો પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ Bf અને પ્લાસ્ટોસાઇનિન. જ્યારે બીજા કયા આવેલા છે? પ્લાસ્ટોક્વિનોન, FeS ને Fd. એટલે ઓપ્શન કેવી રીતે આપેલો હોય? આ રીતે આપેલો હોય કે પહેલા આપેલો PS2 પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આપેલા હોય પ્લાસ્ટોક્વિનોન, સાયટોક્રોમ Bf, પછી પ્લાસ્ટોસાઇનિન, પછી આપેલો હોય ક્રમ કોનો? તો PS1 આપેલું હોય, PS1 પછી આપેલું હોય PQ, પછી આપેલું હોય FeS આયન સંકુલ અને પછી આપેલું હોય પેરાડોક્સિન. એટલે આ ક્રમ આપેલો હોય. આ સાચો ક્રમ અચક્રીયનો. જ્યારે ચક્રીયનો સાચો ક્રમ કયો આવશે? PS1, પછી આવશે PQ, FeS, Fd, સાયટોક્રોમ B6, સાયટોક્રોમ F, PC અને ફરી પાછું PS1. ઓકે, એટલે એવી રીતે આ ક્રમ પણ તમને નીટમાં પૂછી શકાય. એટલે આપણે આ ક્રમ ખાસ યાદ રાખવાનો, કયા વાહક પ્રોટીન આવેલા છે તે બાબતને તમારે વધુ ધ્યાન પર લેવી. એટલે અહીં જે છે આપણો પ્રકાશ પ્રક્રિયાની જે વાત કરી ગયા હતા, પ્રકાશ પ્રક્રિયાની બધી જ ક્રિયા આપણે જોઈ ગયા. પ્રકાશ પ્રક્રિયામાં કઈ ઘટના બને તો આપણે જોઈ ગયા. પ્રકાશનું શોષણ જોઈ ગયા પહેલા, પછી આપણે જોઈ ગયા પાણીના અણુનું વિભાજન, ઓક્સિજનની મુક્તિ અને બીજું જે જોઈ ગયા ATP અને NADPH2 નું સંશ્લેષણ, જે તમે જોઈ ગયા. ATP નું સંશ્લેષણ અને આ NADPH2 નું સંશ્લેષણ. એટલે કે આ છેલ્લી પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયાની કે ATP અને NADPH2 નું સંશ્લેષણ જે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દ્વારા થાય છે. ઓકે દીકરાઓ, તો આ જે છે આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોઈ ગયા. આના પછીના વિડિયોમાં આપણે જોવાના છે રસાયણ આશ્રુતિનો અધિતર, કેમિઓસ્મોટિક હાઇપોથીસિસ. Okay, all the best, happy learning.